નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. પોલીસ બેડાની અંદર ખાલી જગ્યાઓ ભરવા માટે ગુજરાત હાઈકોર્ટની અંદર જે કેસ ચાલી રહ્યા છે, જે અંતર્ગત સરકારી વકીલ દ્વારા જે છે એ આ ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી, જે અંતર્ગત ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એક ગુજરાત પોલીસ ભરતી બોર્ડને જે છે એ એવો આદેશ આપવામાં આવે છે કે પીએસઆઈનું રિઝલ્ટ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે એની ઇન્ફોર્મેશન આપો. સાથે સાથે નવી પોલીસ ભરતી માટે પોલીસ ભરતીનું જે છે એક કેલેન્ડર જાહેર કરવામાં આવે. તો આજના આ વિડીયોની અંદર આપણે એના વિશેની સંપૂર્ણ માહિતી છે એ જોવાના છે. તો તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી અંગે મોટા સમાચાર. ગુજરાત હાઈકોર્ટનો ભરતી બોર્ડને આદેશ, પીએસઆઈ રિઝલ્ટ ક્યારે જાહેર થશે એ આપણે જોયા છે. સાથે સાથે નવી પોલીસ ભરતી માટે ભરતી કેલેન્ડર જાહેર કરવા માટેની જે સૂચના આપવામાં આવી છે એ અંતર્ગત તમે જે છે અહીંયા જોઈ શકો છો પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ મૂળદે હાઈકોર્ટમાં સુનાવણી. તો પોલીસ મેળાની અંદર જે પણ ખાલી જગ્યાઓ છે એને જલ્દીથી જલ્દી પૂરી કરવામાં આવે એના માટે ગુજરાત હાઈકોર્ટની અંદર જે છે એક અરજી થયેલી છે, જે અંતર્ગત ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે સુનાવણી કરવામાં આવી હતી. પીએસઆઈ ભરતી પ્રક્રિયાનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ જાહેર લિસ્ટ કરાશે. ટકોર તો પીએસઆઈ ભરતીનું જે છે એ ફાઇનલ રિઝલ્ટ જે છે એ જાહેર કરવામાં આવશે. એ રિઝલ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે એ હું તમને થોડી વારમાં કહું છું, પરંતુ એના પહેલા ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી પોલીસ ભરતીનું કેલેન્ડર જાહેર નથી કરવામાં આવ્યું. તો એ બાબતે જે છે એ ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને અને પોલીસ ભરતી બોર્ડને ટકોર કરી છે કે બને એટલું જલ્દી જે છે એ નવી ભરતી માટેનું પોલીસ ભરતી કેલેન્ડર જે છે એ જાહેર કરવામાં આવે. આગળ તમે જોઈ શકો છો વાર્ષિક ભરતી કેલેન્ડર તૈયાર કરો એવું જે છે એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ સરકારને કહેવામાં આવ્યું છે. વાર્ષિક ભરતી અને ચીફ જસ્ટિસે ફરી વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવવા અંગે ટકોર કરી પ્રમોશનલ પોસ્ટ અંગે પોલીસ બોર્ડે જ નિર્ણય લે તેવો આગ્રહ રાખ્યો. તો જે છે એ ભરતી કેલેન્ડર બનાવવા માટે ન્યાયાધીશ દ્વારા જે છે એ ફરીથી ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ટકોર કરવામાં આવી છે અને બને એટલું જલ્દી જે છે એ આ ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવે એવી જે છે એ સૂચના આપેલી છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે જોયું કે પોલીસ જે છે એની અંદર પોલીસ ભરતી અંતર્ગત પીએસઆઈનું પરિણામ જે છે એ ક્યારે આવશે અને નવું પોલીસ ભરતી કેલેન્ડર જાહેર કરવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ સૂચના આપવામાં આવી છે. તો હવે ટૂંક જ સમયની અંદર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા નવી પોલીસ ભરતી માટે પોલીસ ભરતી કેલેન્ડર છે એ જાહેર કરવામાં આવશે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.